નમસ્કાર. આજે જાણીશું ખેડૂતો, ગાયો અને પીએમ કિસાનનો 20મો હપ્તો અને પશુપાલકો માટે શું સમાચાર છે, તો ચાલો જાણીએ. ખેડૂતોએ હવે ફાર્મર રજિસ્ટ્રી કરી યુનિક આઈડી મેળવવું ફરજિયાત છે. કિસાન લક્ષી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ફાર્મર આઈડી ફરજિયાત. ગ્રામ સેવક વીસી પાસે જઈ અને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો આપે ફાર્મર આઈડી બનાવી કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. મુખ્યમંત્રી શ્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ 1/7 થી 15/7 સુધી ફોર્મ ભરાશે. રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પોજરાપોળો તેનો લાભ લઈ શકે છે. પોસ્ટ ઓફિસોમાં ઓગસ્ટથી ડિજિટલ પેમેન્ટ પણ કરી શકાશે. એકાઉન્ટ્સ યુપીઆઈ સિસ્ટમ સાથે લિંક કરાશે. સરકારી સહાયથી બનેલા આવાસો માટે હવે વાર્ષિક આકારણી ₹200 જ લેવાશે. સરકારી યોજનાના આવાસો માટે મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય. એક સમાન દરથી ઘર દીઠ પરિવારને ₹400 થી ₹600 સુધીનો ફાયદો થશે. ત્યારબાદ પશુપાલકોની યોજનાઓ, જે ઘણી બધી યોજનાઓ છે. દાખલા તરીકે ખાણદાણ સહાય છે, બરાબર છે. 50 દુધાળા પશુઓ માટે સ્થાપનાની સહાય યોજના છે. આ રીતે તેમના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2025 છે. એટલે આજે 28 તારીખ થઈ છે. તો હજુ પણ જો તમારે ભરવાના બાકી હોય તો જલ્દીથી ભરી નાખજો પશુપાલકો માટે. તો આ હતા આજના સમાચાર. આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.